પીએમ મોદીએ તેમના વાહનોનો કાફલો ઘટાડ્યો. પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય. અસમમાં શપથ ગ્રહણ સમારોહમાં તમામ મુખ્યમંત્રીઓને પીએમના ભાષણની પીએમઓએ વહેંચી કોપી. ઇંધણના ઉપયોગ ઘટાડવાની અપીલ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો. આર્થિક આત્મરક્ષા માટે હર્ષ સંઘવીએ વિદેશ પ્રવાસ જતો કર્યો. પીએમની અપીલને આપ્યું સમર્થન. સ્વદેશી અને કરકસર પર ભાર મૂક્યો. ઉર્જા બચાવવાની પીએમની અપીલને સીએમનો પ્રતિસાદ. અમરેલીના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના કાફલામાં 2 જ વાહનો રાજુલા હોસ્પિટલ પહોંચવા. કોન્વોયમાંથી 10 થી વધુ વાહનો કર્યા દૂર. સીએમએ ઉર્જા બચતની પહેલ પોતાનાથી જ કરી શરૂ. વડાપ્રધાનના સૂચન બાદ જૂનાગઢના ધારાસભ્યનો અનુકરણીય નિર્ણય. હવે બહાર જવા માટે પોતાની કાર નહીં, ટ્રેન અને બસનો કરશે ઉપયોગ. ઇલેક્ટ્રિક વાહન અને પબ્લિક ટ્રાન્સપોર્ટને આપશે પ્રાથમિકતા. ઉર્જા બચાવવાની પીએમની અપીલને પગલે ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય. કોલેજ કેમ્પસમાં કાર અને બાઇક પુલિંગ માટે કરાયો પરિપત્ર. ઇલેક્ટ્રિક બસ અને જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા અધ્યાપકો કર્મચારીઓને અનુરોધ. વીએનએસજીયુનો મોટો નિર્ણય. પીએમ મોદીની અપીલ બાદ યુનિવર્સિટીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઇંધણ બચતનો પરિપત્ર જાહેર. સ્ટાફ અને વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટ કાર પુલિંગ વાપરવા આદેશ. વીર નર્મદ યુનિવર્સિટીમાં હવે વર્ચ્યુઅલ મીટિંગ પર ભાર. સમય અને ઇંધણ બચાવવા નવી કાર્ય પદ્ધતિ અમલમાં. પ્રદૂષણ ઘટાડવા, ખાનગી વાહનોનો વપરાશ ઘટાડવા સ્ટાફને કરાઈ અપીલ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 15, 16 અને 17 મે મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા અને નવા કાર્યોની ભેટ આપશે. મહત્વના પ્રોજેક્ટોની યોજશે સમીક્ષા બેઠક. ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના નાના ભાઈનું થયું નિધન. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. સોશિયલ મીડિયા દ્વારા અખિલેશ યાદવે ભાઈને આપી શ્રદ્ધાંજલિ. પક્ષના કાર્યકરો અને નેતાઓ શોકગ્રસ્ત પરિવારને આપી રહ્યા છે સાંત્વના. ભાજપ નેતા અપર્ણા યાદવના પતિના અવસાનથી શોકનું મોજું. સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહના પરિવારમાં ગમગીની. સોશિયલ મીડિયા પર નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી. પરિવાર અને સમર્થકોમાં ઘેરા શોકની લાગણી. રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર. રાજ્યમાં 72 આઈએએસ અધિકારીઓની બદલી. જિલ્લા કલેક્ટર, મનપા કમિશનરનો સમાવેશ. સ્થાનિક ચૂંટણી સમાપન બાદ ફેરફાર. સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યું સ્પેશિયલ હેલ્પ ડેસ્ક. કમિશનરના હસ્તે હેલ્પ ડેસ્કનું કરાયું ઉદ્ઘાટન. નાગરિકોને સરકારી કામકાજમાં માર્ગદર્શન આપવા હેલ્પ ડેસ્ક કાર્યરત. ગુજરાતમાં ચોમાસું થોડું નબળું રહેવાનું અનુમાન. સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના. 93 થી 96% વરસાદની સંભાવના. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ જાહેર કર્યું પૂર્વાનુમાન. જુલાઈ મહિનામાં ખેંચાઈ શકે છે વરસાદ. જુલાઈ મહિનો નબળો રહેવાનું અનુમાન. અલ નીનો પોઝિટિવ. આઈઓડીમાં થશે ખેંચતાણ. વરસાદના 2 રાઉન્ડ વચ્ચે લાંબો રહી શકે છે ગાળો. મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં ઓછા વરસાદના એંધાણ. ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદના એંધાણ. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સામાન્ય રહી શકે છે ચોમાસું. ઉત્તર સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના આસપાસ સામાન્ય વરસાદની સંભાવના. ગુજરાતમાં મોડું પહોંચી શકે છે ચોમાસું. આગમન લાગી શકે છે 40 થી 45 દિવસ. 23 જૂને ગુજરાત પહોંચવાની શક્યતા. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 23 જૂને એન્ટ્રી સંભવ. મધ્ય ગુજરાતમાં 28 જૂને પહોંચી શકે ચોમાસું. સુરત શહેરમાં ગરમીનો પ્રકોપ વધતા તંત્ર એલર્ટ. રસ્તા પર રહેતા અંદાજે 1500 જેટલા લોકોને શેલ્ટર હોમ ખસેડવા હાથ ધરાઈ કામગીરી. હીટવેવથી અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં અલગ વોર્ડની કરાઈ વ્યવસ્થા. મેરઠમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. વરસાદના કારણે ટ્રાફિક જામ થતા જનજીવન પ્રભાવિત. અમદાવાદમાં ચોમાસા પૂર્વે એમસી એક્શનમાં સંભવિત હોનારત રોકવા 5000 થી વધુ જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ શરૂ કરાયું. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કામગીરી સાથે જાનહાનિ અને ટ્રાફિક જામ નિવારવા ગાર્ડન વિભાગ દ્વારા લેવાયો નિર્ણય.
મહેસાણામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું ઓપરેશન સમર. ઉનાળામાં વેચાતા કેરીનો રસ, શ્રીખંડ, મઠ્ઠો અને આઈસ્ક્રીમનું ચેકિંગ કરાયું. દેદીયાસણ જીઆઈડીસીની ચામુંડા ડેરીમાં 430 કિલો અખાદ્ય કેરીનો રસ કરાયો નષ્ટ. અખાદ્ય આઈસ્ક્રીમ અને એક્સપાયરી ડેટવાળી સામગ્રી મળી. સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે બનશે ડેસ્ટિનેશન વેડિંગ હબ. પીએમની અપીલ બાદ ટેન્ટ સિટી અને હોટલોમાં લગ્ન પ્રસંગો માટે ખાસ તૈયારીઓ શરૂ. ગત વર્ષે 40 જેટલા લગ્ન યોજાયા, જેમાં 9 એનઆરઆઈ પરિવારો પણ સામેલ. બાબા કેદારનાથ ધામમાં ભક્તોનું મહાસાગર ઉમટ્યું. 21 દિવસમાં 4,50,000 ભક્તોએ કર્યા દર્શન. ખરાબ હવામાન છતાં ભક્તોમાં અદભુત ઉત્સાહ. તંત્ર દ્વારા ટોકન સિસ્ટમથી વ્યવસ્થાનું મોનિટરિંગ.